નામ છે તમારું? રવજીભાઈ. રવજીભાઈ ઉમંગમાં છે. જો હવે ઊભા થઈ જાઓ. તો હે ગાઈસ તમને દર્શન કરાવીશ હનુમાન દાદાના. હેલો એવરીવન, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ છે મૈત્ર સ્વયંસેવક છે જે અહીંયા સેવા કરે છે. અને આપણે અહીંયા શું બનાવવું? તોરણ હાર બનાવવાના છે. હા, અને આમ જોવો તમે સજાવટ. અહીંયા જોવો તમે, જોવો સૂર્યમુખી મંદિર આટકોટ. ચાલો મિત્રો, આની રજા રાખી છે, બધા લોકોએ રજા રાખી દીધી છે. અને નામ છે તમારું? રવજીભાઈ. રવજીભાઈ પાનસલા. જે આપણે અહીંયા હનુમાન દાદાએ હાર ચડાવવા એવા છે, જે આપણે હારનો બિઝનેસ કરે છે. તો ચાલો આપણે દર્શન કરીએ હનુમાન દાદાના અને હાર ચડાવી દો. ચાલો હાલો ઉપર જાવ. બપોરે વાંધો નહીં, અહીંયા મૂકી દો ને. સારું, ચાલો. આ બધા શું? હા હા, કાંઈ ઘટે નહીં એમાં, કાંઈ નહીં. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. રથયાત્રા આપણે અહીંયા 2:30 છે અને આ બધા તૈયારી કરે છે. જ્યારે આપણે અહીંથી પણ નીકળશે રામચોરાથી, જે આપણે અમારા આટકોટ છે ત્યાંથી રામચોરાથી અહીંથી ફરતી ગામને ફરતી રથયાત્રા કાઢવાના છે. એટલે અમારે સૂર્યમુખી મંદિરની તૈયારી છે. અને જો બાળકો કેટલા ઉમંગમાં છે. જો ચાલો ભાઈ, ફાઇનલી મેં 2 સબસ્ક્રાઈબર વધારી દીધા છે. જોવો તમે, સબસ્ક્રાઈબ કરીને આપણે ઓલી ચેનલ નવી બ્લોગ વાળી, તો આવી રીતે વધારીને 1000 સબસ્ક્રાઈબર કરીને પૈસા હું કમાવાનો છું. તો ફાઇનલી હવે ફોટા પડી ગયા છે. હવે ઊભા થઈ જાઓ ભાઈ. હાલો તો હવે ફોટા પાડી દીધા બધાને. કાઉબેનને લેવા જાઉં, સીતા બનવાના છે એટલે પાર્લરમાં તૈયાર કરવા મોકલી હતી કાઉબેનને. એટલે ચાલો હું તેડી આવું એને. કાઉબેન સીતા બની ગયા બધે. આમ બેટા, આમ જોતા આમ જો. હા, સીતાજી આવી ગયા હો. તો કાઉને સ્કૂલમાં ફંક્શન છે અને એમાં સીતા બન્યા છે. તો ચાલો પછી હવે સ્કૂલે મેકવા જવા જોઈએ ને. હવે અમે આવી છે. तो हे गाइस देखो मैं सीता बन चुकी हूं. હવે કાઉબેન મંદિરે દર્શન કરી લે એટલે એને નિશાળે હું મેકી આવું. જય શ્રી રામ અને જય હનુમાન દાદા. બધાને સુખી રાખજો. જો હવે જોવો તમે, ચોકલેટો લેજો. એ ચોકલેટો બહુ ન ખવાય. સારું, હાલો આપણે હનુમાન દાદાના દર્શન કર્યા. કોની? કાંઈ વાંધો નહીં. હારો એક જ ખાઈ જાઓ, બહુ ન ખાતી. હા, મેં હવે કાઉબેનને હું નિશાળે મેકી આવું. અને અમારી શેરીમાં તમે જોઈ શકો છો કે બધા લોકો મળી અને રંગોળી કરી રહ્યા છે. અમારા શેરીના ઉચ્ચ કલાકારો દ્વારા થયેલી રંગોળી. સીતાજી સ્કૂલે પૂગી ગયા છે વિદ્યા વિહારમાં. અને જો રામ આમ આયલા જાય છે અને આ બીજા સીતાજી આવી ગયા. તો ચાલો જો હાલો હાલ ઓલી બાજુ જવાનું તાર. હાલો જો ઓલા મઈ જા. હારું હાલ તે હો. એ પછી આપણે કરીશું સોમવારે. ભલે રહ્યો હવે મંગળવારે. સોમવાર તો છે કા. સારું હાલો તો. તો સ્કૂલમાં રંગોળી દોરેલી છે મસ્ત સુંદર સરવાણ. જ્યારે આપણે એમાં 12 વાગી ગયાનો ટાઈમ છે અને અહીંયા મહાઆરતી થવાની છે આપણે સૂર્યમુખી મંદિરે. મહાઆરતીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકો ફટાકડા ફોડે છે. જોવો તમે. અને જો લો મારો ભાઈ, ટાઈમ 12:30 અને અમારા ગામમાં સૂર્યમુખી મંદિરે થઈ રહી છે મહાઆરતી. અને આખા ગામમાં એવી રીતે નક્કી કર્યું હતું અમે બધા લોકોએ કે જ્યાં નજીકનું મંદિર હોય ત્યાં બધા લોકોને આવી રીતે મહાઆરતીનો લાભ લેવો. राम नाम की लूट है, लूट सके तो लूट, पीछे तू पछताएगो, प्राण जाएगो छूट. ફાઇનલી આપણે સૂર્યમુખી પાન કોલ્ડ્રિંક્સમાં આવી ગયા છે અને આપણે મંદિરે જે આરતી થઈ રહી છે ત્યાં આપણે આઈસ્ક્રીમ બાટવાનું છે પ્રસાદીમાં.
તો જુઓ તમે આપણે આ મંદિર જ છે ને ભાઈ? તો કાંઈ વાંધો નહીં, ચાલો અમે આગળ પછી બતાવું તમને. ઐશ્વર્યમુખી પાન તરફથી મંદિરે આઈસ્ક્રીમ બાંટવામાં આવે છે. તો એને આપણે શું કહેવાય, મને ભૂલાઈ ગયું, આપણે દાતાશ્રી ગૌતમભાઈ છે. તો ચાલો અમે આઈસ્ક્રીમ મંદિરે જ આવી છીએ. બધા લોકો તિલક કરી અને રથયાત્રામાં જોડાય છે. પિતાજી છૂટી ગયા છે સ્કૂલમાંથી. તો હાલો અહીંયા રથયાત્રા છે. હમણાં અહીંયા રામ નામ કી ઔષધિ જો ખરી નીત સે ખાય, અંગે પીડા વ્યાપે નહીં, મહારોગ મિટ જાય. 22મી જાન્યુઆરી એટલે હિન્દુસ્તાન માટે લાખો કરોડો હિન્દુ માટે ગૌરવની વાત. એટલે કે અયોધ્યા નગરીમાં રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જે આપણને સપનામાં પણ નહોતો વિચાર આવ્યો કે આપણે સાવ ભૂલી જ ગયા હતા કે એ સપનું આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે પૂર્ણ કર્યું. એણે અયોધ્યા નગરીમાં ખાલી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી, તેમણે આખા હિન્દુસ્તાનના લાખો કરોડો હિન્દુઓના દિલમાં હિન્દુત્વની જ્યોત પ્રગટાવી છે, અને એ જ્યોત આપણે હવે પ્રજ્વલિત રાખવાની છે. બસ સ્ટેન્ડ ઉપર પૂગી ગયા છે. હિન્દુસ્તાન માટે, હિન્દુ માટે આનાથી બીજી ગર્વની વાત આપણા માટે બીજી શું હોઈ શકે? દુહામાં પણ કીધું છે કે રામ નામ કી ઔષધિ જો ખરી નીત સે ખાય, અંગે પીડા વ્યાપ્યા નહીં, મહારોગ મિટ જાય. એટલે કે રામનું નામ એટલું બધું પવિત્ર છે અને ઔષધિ રૂપ છે. તમારો કદાચ ગમે એવડો મોટો રોગ હોય એ પણ રામના નામ લેવાથી મટી જાય છે. તો હું અયોધ્યા ન જઈ શક્યો તો શું થયું, પણ મેં અને મારા ગામના લોકોએ સાથે મળીને મારા ગામને અયોધ્યા બનાવ્યું. તો અમારો આ ગામ એટલે કે મારું ગામ અયોધ્યા. તો અમારો આ અયોધ્યા ઉત્સવનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જય શ્રી રામ લખજો.